બંધ કરીને એટલે આપું કે તમે ફિલ્મ વાળા માણસ કે બોલતા બોલતા હોય રેકોર્ડ થઈ જાય તો એટલા માટે. પણ એમને જે ગઝલ વાંચી એ મનહર ઉદાસે ગાઈ છે પણ લખી છે બરકત અલી વિરાણી બેફામે. એમનો એક શેર છે કે કથા મારા જીવનની પૂર્ણ થઈ ગઈ બે જ પ્રકરણમાં. કથા મારા જીવનની પૂર્ણ થઈ ગઈ બે જ પ્રકરણમાં. મોહબ્બત બાગમાં લાવી મુકદ્દર લઈ ગઈ રણમાં. ક્યા બાત હે, ક્યા બાત હે, વાહ વાહ વાહ. બેફામને યાદ કરીને હવે જે કવિ તરફ જવું છે, આ તો ઘરનો ડાયરો એટલે પેટ છૂટી વાત થાય કે હવે જે કવિને રજૂ કરવો છે ને એ આમ બોગસ માણસ એવું મોટા ભાગે બધાને લાગે છે. કારણ કે ઘણીવાર કેવું હોય કે જેને દીવાની વાટ બનાવી હોય ને એના ભાગે અજવાળું બહુ ઓછું આવે કે કરી કરી નીકળી જાય અને એને એ દીવા ગણાવતો ના હોય, એને એમ કે મેં દીવો કર્યો એ પતી ગઈ વાત. એવો જે કવિ છે એટલે સતત હંમેશા નવો કોઈ કવિ આવે તો એની હિંમત વધારે કે થઈ જશે, આમાં આ બાકી છે, આમાં આ બાકી છે. પણ એ હંમેશા મંચ પર હોય એટલે એની તારીફ બહુ ઓછી થાય છે. એટલે આજે એને મને એટલે રાખ્યો કે મારી બી કરજે થોડી, એટલે એ બી લાલચ છે એની. પણ એની આસપાસ રહેવા માટે તમને છે ને પ્રેમ આવડતો હોવો જોઈએ, હે ને. એ નફરત ઝીલી શકે એવો માણસ નથી ને એની આસપાસ નફરત ટકી બી નહીં શકતી. એટલે જે એને નફરત કરે છે એમ માની લેવું કે બધાને અંદર થોડી થોડી નફરત છે. એને એક શેરથી રજૂ કરું કે ઈદના દિવસે મને મળ્યો હતો પણ તમારે એવું ધારવાનું કે નહોતો મળ્યો. કે એને શેર સાથે રજૂ કરું કે हमने तुम्हें देखा नहीं क्या ईद मनाए, हमने तुम्हें देखा नहीं क्या ईद मनाए, जिन्होंने तुम्हें देखा उन्हें ईद मुबारक, ताहा मंसूरी. પહેલાં તો એવું લાગ્યું કે લઘુમતીઓનો અવાજ દબાવવાની કોશિશ થઈ, પણ પછી જોયું તો માઇક બંધ હતું. વિરલે મને બોગસ માણસ કીધો. મને તો ખુશી એ છે કે માણસ કીધો. ને ચેતનભાઈએ બેફામની ગઝલમાં કહ્યું કે અમે કોઈને ના નડ્યા, પણ ચેતનભાઈ અમને નડતા રહ્યા છે. અમે એમના કામમાં ટાંગ નથી અડાવતા તોય એ અમારા ધંધામાં ટાંગ અડાવે છે. તમને કદાચ નહીં ખબર હોય પણ આ ચેતનભાઈનો બીજો મુશાયરો છે. પણ હું તમને કહું એ કવિતામાં બહુ ચાલે નહીં. કેમ કે એમનો જે પહેલો મુશાયરો હતો ને એમાં એમણે તાહા મંસૂરી નામના મહાન સંચાલકના સંચાલનમાં પઠન કરેલું. ને હવે જુઓ ક્યાંથી ક્યાં આવી ગયા છે, વિરલ દેસાઈ સુધી આવી ગયા છે. કાર્યક્રમ શરૂ થાય એ પહેલાં દેવરસિંહ એટલા બધા મિત્રોની નોંધ લીધી, મને લાગ્યું કે 9-10 આમાં જ વાગી જશે. એમાં ક્યાંય મારો ઉલ્લેખ નહોતો એટલે મને થયું કે આજની સાંજની શરૂઆત હેમંત પુણેકરના 4 મિસરાથી કરીએ, પછી મારી કવિતા તરફ આવું. કે મેં ભીતર સૂર્ય ભાળ્યો છે, મેં ભીતર સૂર્ય ભાળ્યો છે, જગતને પણ એ દેખાશે. મેં ભીતર સૂર્ય ભાળ્યો છે, જગતને પણ એ દેખાશે. અગન અંદરની જ્વાળા થઈને ચારે કોર ફેલાશે. ને મને ના નોંધનારાઓ હવે બસ એટલું નોંધો, મને ના નોંધનારાઓ હવે બસ એટલું નોંધો, મને ના નોંધવા માટે તમારી નોંધ લેવાશે. હેમંતભાઈ સુધી તમારી તાળીઓ પહોંચે. એક મુક્તકથી વાત શરૂ કરું કે કોની અસરમાં આવીને ઊભા થઈ ગયા, કોની અસરમાં આવીને ઊભા થઈ ગયા, આખા નગરના પાળિયા કાંટા થઈ ગયા. ને તારી નસોનું લોહી પાણી પાણી થઈ ગયું, તારી નસોનું લોહી પાણી પાણી થઈ ગયું, મારા જીગરના ઘા બધા તાજા થઈ ગયા. એક ગઝલ છે કે જે હતી અટકળ વિશે વાતો થઈ, કે જે હતી અટકળ વિશે વાતો થઈ,
સાચું છે એ ચિત્રને આંખો થઈ? કે જે હતી અટકળ વિશે વાતો થઈ, સાચું છે એ ચિત્રને આંખો થઈ? ને કેટલા વર્ષોથી મૂકી રાખ્યું છે, કેટલા વર્ષોથી મૂકી રાખ્યું છે, મન ગયું કોહવાઈ ને માખો થઈ. ને હું તમારી વાતમાં આવી ગયો, ચેતનભાઈ, કે હું તમારી વાતમાં આવી ગયો, એ વાતની વર્ષો સુધી વાતો થઈ. કે હું તમારી વાતમાં આવી ગયો, એ વાતની વર્ષો સુધી વાતો થઈ. એ જ ફોટો આંખમાં સ્થાયી થયો, એ જ ફોટો આંખમાં સ્થાયી થયો, જે પર્સમાં રહેતો હતો ઝાંખો થઈ. એક બીજી ગઝલના કેટલાક શેર છે કે સંપી ગયેલ છું અને જંપી ગયેલ છું, સંપી ગયેલ છું અને જંપી ગયેલ છું. બહુ બધા મિત્રોએ સાંભળેલી હશે, પણ કેવું છે કે આ લોકો દરેક કાર્યક્રમમાં આયા જાય કરે છે, તો એવું જ થાય પછી બધાય ના આવવાનું હોય. કે સંપી ગયેલ છું અને જંપી ગયેલ છું, હું વાત બેય હાથની સમજી ગયેલ છું. ને મારા ઉજરડાઓની આ ખુલ્લી તપાસમાં, મારા ઉજરડાઓની આ ખુલ્લી તપાસમાં જાણ્યું કે મને હું જ તો ડંખી ગયેલ છું. ને જે વાત રણ કહી ન શક્યું વર્ષો બાદ પણ, જે વાત રણ કહી ન શક્યું વર્ષો બાદ પણ, મૃગજળની આંખમાં હું એ વાંચી ગયેલ છું. ને જાણતો હતો છતાંય તે જણાવ્યું હતું, જાણતો હતો છતાંય તે જણાવ્યું તો, બસ તારું માન રાખવા ચોંકી ગયેલ છું. કે જાણતો હતો છતાંય તે જણાવ્યું તો, બસ તારું માન રાખવા ચોંકી ગયેલ છું. ને એ શાહુકાર તોય મને છોડે છે જ ક્યાં, એ શાહુકાર તોય મને છોડે છે જ ક્યાં, હપ્તા બધાએ શ્વાસના ચૂકવી ગયેલ છું. ને અંતિમ શેર છે કે તોય આજ લગ એકે સગળ એના મળ્યા નથી, તોય આજ લગ એકે સગળ એના મળ્યા નથી, સઘળા પુરાણો આમ તો ગોખી ગયેલ છું. એક ઉર્દુ ગઝલના કેટલાક શેર છે. અમારા ત્યાં કોટ વિસ્તારમાં એક નાગોરીવાડ કરીને એક વિસ્તાર છે. એવું કહેવાય છે કે રોજ સાંજે પથ્થર મારો ના થાય ને ત્યાં સુધી કોઈ ચૂલો નથી સળગાવતું. ચેતનભાઈને ખબર હશે, એમના સાસરાથી પાસે છે. એટલે એકવાર હું ત્યાંથી નીકળતો હતો ને મારા સ્કૂટર પર પણ 2-4 પથ્થરો આવ્યા, ત્યારે આ મતલા કહેલો कि खुद से लिया गया जो इंतकाम लिख रहा हूँ, खुद से लिया गया जो इंतकाम लिख रहा हूँ, मैं अपने शहर का एक कत्लेआम लिख रहा हूँ. और ये इश्क, हुस्न, नज़र, दोस्ती, अदा, वफ़ा सब, ये इश्क, हुस्न, नज़र, दोस्ती, अदा, वफ़ा सब, मैं हूँ फरेबी, लफ्ज़ भी बदनाम लिख रहा हूँ. और आज़ान पढ़ रहा हूँ मैं मंदिर की छत के ऊपर, आज़ान पढ़ रहा हूँ मैं मंदिर की छत के ऊपर, मस्जिद के साए में मैं राम नाम लिख रहा हूँ. आज़ान पढ़ रहा हूँ मैं मंदिर की छत के ऊपर, मस्जिद के साए में मैं राम नाम लिख रहा हूँ. और होती नहीं हजम जो वही ब्रेड ज़िंदगी है, होती नहीं हजम जो वही ब्रेड ज़िंदगी है, उस पर मैं मोहब्बत का फ्रूट जाम लिख रहा हूँ. और इतनी मीठा से हुस्न तो कोहराम ही मचा दे, इतनी मीठा से हुस्न तो कोहराम ही मचा दे, तेरी अदा के पान में कीमाम लिख रहा हूँ. અને અંતિમ શેર છે કે मेरी बीमारी जान लो कि जान लेवा है, पर मेरी बीमारी जान लो कि जान लेवा है, पर माँ डर नहीं जाए सो मैं ज़ुकाम लिख रहा हूँ. थैंक यू.